હળવદ નગરપાલિકાની અંદર અમારા વોર્ડ નંબર 5ના ઉમેદવાર વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી, વોર્ડ નંબર 6 અને 7 બંને વોર્ડની અંદર ચૂંટણી લડતા અમારા વિપુલભાઈ રબારી, પારસભાઈ મહેતા જે વોર્ડ નંબર 4માં લડે છે, શાંતિભાઈ સોલંકી જે વોર્ડ નંબર 7ની અંદર લડે છે, હર્ષભાઈ પંચોલી જે વોર્ડ નંબર 2ની અંદર લડે છે, રોશનીબેન વરમોરા જે વોર્ડ નંબર 5 અને 6ની અંદર લડે છે, પછી હેમાંગભાઈ દક્ષિણી જે વોર્ડ નંબર 1ની અંદર લડે છે, હસમુખભાઈ વાઘેલા જે વોર્ડ નંબર 3ની અંદર લડે છે. તો આ અમારા તમામ ઉમેદવારો લડે છે આ વખતે ચૂંટણીની અંદર. અને અમે તો નવા છીએ, હળવદની જનતાને ખબર છે કે ભાઈ કોરી પાર્ટી છે, તો આમાં વિખવા માટે કંઈ છે જ નહીં. કોરી પાર્ટી છે તો લખાણ પણ વ્યવસ્થિત થવાનું છે, અને એ જે લખાણ થશે એ હળવદના વિકાસનું લખાણ હશે, હળવદની પ્રગતિનું લખાણ હશે. હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને જેનું મતદાન 16/2/2025ના રોજ થવાનું છે. તો હળવદના મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી મેદાનમાં છે. તો હળવદની જનતાને આહવાન છે કે પાયા વગરની ઇમારત ઊભી નથી રહી શકતી. તો હળવદ છે એ વિકસિત ભારત અને વિશ્વમાં ડંકો વગાડવો હોય ભારતનો, તો એમાં પહેલાં તો આપણે પાયો મજબૂત કરવો પડશે. હળવદની વાત કરીએ તો કચરાના ઢગલે ઢગલા છે. શંકરપરાની અંદર આવેલી સરકારી શાળા, પ્રાથમિક શાળા જે પાકી છત પણ નથી, અને વોર્ડ નંબર 1ની અંદર આવેલી કુંભારપરામાં આવેલી શાળા નંબર 6 જેના ઉપર પતરા નાખેલા છે. તો આવી શાળાઓ મતલબ કે આપણો પાયો જ નબળો હશે તો પાકી બિલ્ડિંગ ઇમારત આપણે કેવી રીતે ચણી શકશું? વિકસિત ભારતની જે વાતો કરે છે એ વાતો કેવી રીતે સામર્થ્ય થશે? આ હળવદની જનતા બધું જ વિચારે છે, સમજે છે. સરા રોડના પ્રશ્ન હોય કે શંકરપરા વિસ્તારના કચરાના પ્રશ્ન હોય કે ઉભરાતી ગટરોના પ્રશ્ન હોય, તો આ તમામ મુદ્દે હળવદની જનતા જાણે છે. અને જે મુખ્ય બજાર છે એની અંદર કેવી હાલત છે, પાણીમાં હાલવું પડે છે, ગટરના પાણીઓ એટલા ઉભરાય છે, ગટરના ઢાંકણા તૂટેલા છે, પાણી પૂરતું આવતું નથી. ગઈકાલે જ જે વોર્ડ નંબર 5ની અંદર પાણીની સમસ્યા વિશે બોલતા હતા, મહિલાઓ પોતાનો રોષ ઠાલવતા હતા. આવા અનેક મુદ્દાઓ છે. આ શું છે વિકસિત ભારતના લક્ષણો? આવી રીતે શું દેશ મહાસત્તા બનશે? તો આ માટે થઈ અને આ વખતે હળવદની જનતાએ નક્કી કરી લીધું છે કે જે મિલીભગતથી બંને પક્ષો જે કામ કરવા માંગે છે એ મિલીભગત નથી થવા દેવાની. અને આ વખતે હળવદની જનતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી અને મોનિટર તરીકે અથવા તો મોનિટર તરીકે ન રાખે તો આ લોકોને જ્યાં જરૂરિયાત છે ત્યાં અમે મુખ્ય ભૂમિકા તરીકે પણ ઉભરી આવશું. તો હળવદની જનતા આ ચૂંટણીની અંદર જબરજસ્ત મતદાન આમ આદમી પાર્ટી તરફ કરવાના છે. સાવરણાનું બટન દબાવી અને જંગી બહુમતીથી અમારા ઉમેદવારોને જીતાડવાના છે. અને અમારી પણ એવી બે હાથ જોડીને વિનંતી છે કે હળવદને છોટા કાશી બનાવવા માટે થઈ અને જે વાતો થાય છે છોટા કાશીની, પણ સાથે જ શું હોવું જોઈએ છોટા કાશીમાં એની દિશા બદલવા માટે થઈ અને પર્યટન સ્થળ અને પ્રવાસન ઉદ્યોગ તરીકે હળવદને વિકસાવવા માટે થઈ અને સૌ આ ચૂંટણીની અંદર મતદાન કરીએ અને સારા વ્યક્તિઓને ચૂંટીને પાલિકામાં મોકલીએ અને આપણા શેરીના શહેરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવીએ.